કચ્છ અને સુરતના કિસ્સાઓમાં વાલીઓએ તેઓની દીકરી ગુમાવી। સ્કૂલ અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલો ત્રાસ જીવલેણ સાબિત થયો। ધોરણ 8 અને ધોરણ 10માં ભણતી આ બંને વિદ્યાર્થીનીઓ પર એવો તો ત્રાસ ગુજારવામાં આવ્યો કે બંને વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા જ કરી લીધી। આ બે દીકરીઓ આજે હયાત નથી અને તેની પાછળનું કારણ અત્યાચાર, માનસિક અત્યાચાર। આ ડીઓએ જે રિપોર્ટ આપ્યો અને આ રિપોર્ટમાં આ તમામ બાબતોને લઈને ખુલાસો થયો છે। વિદ્યાર્થીનીઓ ખૂબ જ મન પર લઈ લેતી હોય છે અને આ કાચી ઉંમર હોય છે। એ તમામ અધ્યાપકો હોય, સંચાલકો શાળાના હોય, તેમને સમજવાની જરૂર છે। સુરત અને કચ્છના કિસ્સામાં સ્કૂલ ટોર્ચર સેન્ટર જ સાબિત થઈ છે। બંને પરિવારોમાં હાલ માતમ છવાયો છે। જો કે સ્કૂલ સંચાલકો સામે ભારે આક્રોશ પણ છે। જે વાલીઓ પોતાના બાળકોને ઘડતર અને ભણતર માટે સ્કૂલમાં મોકલશે તે સ્કૂલે આ બંને પરિવારો પાસેથી બાળકો છીનવી લીધા। એવો તો ત્રાસ આપ્યો કે વિદ્યાર્થીનીઓ સહન ના કરી શકે અને મોતને જ વહાલું કરી નાખ્યું। સ્કૂલમાં માતા-પિતા પોતાના બાળકોને સારા ભવિષ્ય માટે મોકલે છે। જો કે લાગી રહ્યું છે કે સ્કૂલ આજકાલ શિક્ષણના મંદિર નહીં પરંતુ ટોર્ચર સેન્ટર બની ગયા છે। સુરત અને કચ્છથી એવા બે કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં સ્કૂલ સંચાલકો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ સુરતની, જે બાદ કચ્છમાં આચાર્યના અત્યાચારની કહાણી પણ બતાવીશું। વિદ્યાર્થીનીના આપઘાતમાં મોટો ખુલાસો। ફીને લઈને સ્કૂલે આપ્યો હતો વિદ્યાર્થીનીને ત્રાસ। ફી મુદ્દે થઈ રહ્યું હતું સતત દબાણ। સુરતના ગોડાદરાની આદર્શ સ્કૂલે તમામ આદર્શોને નેવે મૂકી દીધા છે અને એક 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર એવો તો ત્રાસ ગુજાર્યો કે વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું। ડીઓ દ્વારા જે તપાસ કમિટી બનાવવામાં આવી હતી તેનો રિપોર્ટ આવી ગયો છે। જિલ્લા શિક્ષણાધિકારીની તપાસ ટીમના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ફી ભરવા શાળા તરફથી સતત દબાણ થઈ રહ્યું હતું। વિદ્યાર્થીનીને સતત ફી મુદ્દે હેરાન કરવામાં આવતી હતી। સતત ફીની માંગણી થઈ રહી હતી। એટલું જ નહીં, પોતાને આદર્શ ગણાતી સ્કૂલે તમામ આદર્શ તો નેવે મૂક્યા પરંતુ નિયમનો પણ કરવામાં આવ્યો છે ભંગ। શાળાએ નિયત રકમ કરતા વધુ ફી વસૂલી હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે। એપ્રિલ 2024માં જે ફી નિર્ધારણ કમિટીએ આદેશ આપ્યો હતો તેના કારણે સ્કૂલે વધારે ફી વસૂલી હતી। ધોરણ 8 સુધી ₹15,000 ફી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો। જો કે આદેશ છતાં આદર્શ પબ્લિક સ્કૂલે વસૂલી હતી ₹17,000 ફી। શાળાના સંચાલકો પર વિદ્યાર્થીનીના પરિવારજનોનો પહેલા દિવસથી જ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સ્કૂલમાં બાકી ફી મુદ્દે વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતી હતી। વિદ્યાર્થીનીને જાણી જોઈને અપમાનિત કરવામાં આવી, ક્લાસરૂમ બહાર ઊભી રાખવામાં આવી। બાળકીના આપઘાત બાદ સામે આવેલા સીસીટીવી પણ જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી। जो स्कूल जाती है वो कोई फीस बाकी था तो मास्टरों ने टॉर्चर किया, उसको स्कूल के बाहर खड़ा रखा। वो डिप्रेशन में आके घर पे आके फांसी खा के मर गया। और भविष्य में मैं तो ये कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए, कुछ भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बने। ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला। तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी। જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આદર્શ પબ્લિક સ્કૂલ નામની શાળા બંગલામાં ચાલતી હતી। શાળામાં ભૂતિયા પ્રિન્સિપાલ, અંદર ફાયર સેફટીની સુવિધા સહિતની અનેક બેદરકારી સામે આવી છે। ડીઓનો રિપોર્ટ સામે આવી ગયો છે ત્યારે હવે પોલીસે કસૂરવાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે।
CCTV ફૂટેજ CDRની તપાસ કરવામાં આવેલી છે. આ સિવાય અન્ય જે ભોગ બનનાર છે એના CDRની પણ તપાસ કરવામાં આવશે. તેના ફેમિલી તેમજ તેમાં આડોશ પડોશના પણ નિવેદન મેળવવામાં આવી રહેલા છે. અને આની અંદર જો કોઈ એવી વિગત જણાશે કે કોઈ દુષ્પ્રેરણના લીધે આવું પગલું ભરેલું છે તો તેની સામે અચૂક સુરત પોલીસ કાર્યવાહી કરશે. કચ્છના વિદ્યાર્થીનીની આત્મહત્યામાં નવો વળાંક. સ્કૂલની આચાર્ય આપી રહી હતી વિદ્યાર્થીનીને ત્રાસ. સુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો. સુરત બાદ રાપરના ભીમાસરમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં વળાંક આવ્યો છે. વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા બાદ વિવિધ અટકળો અને ચર્ચાઓ થઈ રહી હતી. જો કે હવે સુસાઇડ નોટ મળ્યા બાદ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિદ્યાર્થીનીએ સ્કૂલની આચાર્ય દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનો ખુલાસો કર્યો છે. આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાથી કિશોરીએ જીવન ટૂંકાવ્યું છે. 17 જાન્યુઆરીએ આત્મહત્યા બાદ ઘરના સભ્યોને 4 દિવસીય સુસાઇડ નોટ મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ. આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાએ સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું. સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી. એવું મને મગજમાં લાગી હતા. હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી. એવી સુસાઇડ નોટ લખેલી અને આત્મહત્યા કરી લીધેલી. હવે આ મામલે શિક્ષણ વિભાગ પણ સક્રિય થયું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આચાર્ય સામે તપાસના આદેશ આપ્યા છે. બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે. એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જે તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે. એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના સામે અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. હવે આ કેસમાં પોલીસે આચાર્ય સામે ગુનો નોંધ્યો છે. સાથે પોલીસે દફનાવેલા મૃતદેહને બહાર કાઢીને ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલી આપ્યો છે. ફરિયાદી સૌજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી SDM બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે PM માટે રવાના કરવામાં આવે. ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે. જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ બંને સ્કૂલોમાં સ્કૂલ સંચાલકો સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે પછી તેઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે, જેના કારણે તેઓ આત્મહત્યા કરવા માટે પણ મજબૂર થઈ જાય છે. સુરતથી બળદેવ સુથાર અને કચ્છથી જય દવે સાથે બ્યુરો રિપોર્ટ ટીવી9.